तो पावपणासु मंगलानंद सर्वेशं परमं मंगलम सुधा सोदरवाद्योत्सना निर्मलीकृतदिङ्मुख मृगलक्ष्मा तमो शान्ते शान्तिनाथ जनोस्तव कृतापराधीपीजने कृपामन्तरतारयो षड्बाष्पाद्वयं श्रीधीरं આજે પરમ તારક પ્રભુ મહાવીર દેવનું જન્મ કલ્યાણ આપણી ચેતનામાં પરમ ચેતનાનું અવતરણ કઈ રીતે થાય એના માટે એક સાધના ત્રિપદી બતાવવામાં આવી છે. સ્થળ, સમય અને સાધકની સજ્જતા. સ્થળ બહુ જ મહત્વની ઘટના છે. તમે ક્ષત્રિય કુંડમાં આ દિવસે હો કે દિયાળાદીમાં આ દિવસે હો તો તમને એક પાવરફુલ સ્પોટ મળી જેનો કહેવાય. એક ભાઈ સમિસ્તિકાની યાત્રા જતા હતા. મારી પાસે હિત શિક્ષા લેવા આવ્યા તો મેં એમને કહ્યું કે જો તમને સમય મળે ને તો રીજુવારિકાને કાંઠે અડધો કલાક ધ્યાન કરજો. તમને ખ્યાલ છે પ્રભુની દીક્ષા વૃક્ષની નીચે, પ્રભુનું કૈવલ્ય વૃક્ષની નીચે. કારણ શું? ધરતીમાં પણ રિસેપ્ટિવિટી હોય છે આંદોલનોને પકડવાની, પણ વૃક્ષમાં એ રિસેપ્ટિવિટી વધુ હોય છે. તો હવે એ વૃક્ષ કદાચ અત્યારે નથી આપણી પાસે, એ જગ્યા તો છે. અને 2500 વર્ષનો ગાળો એ કાળના મહાસાગરમાં ટીનીએસ્ટ પોર્શન છે, નાનકડી ચમચી. એટલે એ 2550 પોણા 2600 વર્ષ પહેલા ઘટેલી જે ઘટના છે એ ઘટનાની અંદર આપણે પ્રવાહિત થઈ શકીએ. શત્રુંજય મહાતીર્થમાં ઉપર સૌથી મહત્વની ઘટના રાયણ વૃક્ષ. મંદિરો તો પાછળથી ભરત ચક્રવર્તી બનાયા અને પછી ઉદ્ધારો થયા કર્યા કે ભાઈ મંદિરો હશે તો લોકો પૂજા કરવા આવશે, પણ મૂળ મહત્વની ઘટના રાયણ વૃક્ષની છે. કૈવલ્ય પ્રાપ્તિ પહેલા પ્રભુએ જે ધ્યાન કર્યું એ રાયણ વૃક્ષની નીચે કર્યું. કૈવલ્ય અવસ્થામાં પછી ધ્યાન ન હોય, પણ કૈવલ્યની પૂર્વાવસ્થામાં ધ્યાન કર્યું. છેલ્લે શુક્લ ધ્યાનના બીજા બે પાયા આવે, પણ છેલ્લે અયોગી બનતી વખતે તો પ્રભુએ જે ધ્યાન કર્યું એ ધ્યાનની ઉર્જા રાયણ વૃક્ષે પીધેલી છે. આપણે તો કોણ જાણે આ વાતની નોંધ ગંભીરતાથી લેવાઈ નથી. બૌદ્ધોએ આ વાતને બહુ જ ગંભીરતાથી લીધી. બૌદ્ધ ગયામાં જે બોધિ વૃક્ષની નીચે બુદ્ધને ધ્યાન થયું એની વૃક્ષનો મહિમા એટલો બધો છે, પણ એક દૂરદર્શિતા હતી કે આ વૃક્ષ કેટલો સમય ટકશે, કદાચ ક્યારેક એને નુકસાન તો નહીં પહોંચે તો શું કરવું જોઈએ. એ જ વૃક્ષની ડાળી એમણે જાપાનમાં મોકલી. અને મજાની વાત એ હતી કે એક પ્રખર ભિક્ષુ મહેન્દ્ર એ એને લઈને જાય છે. જેવા તેવાના હાથમાં દફાય પણ નહીં. એ અહીંથી જાય, વાતે ગાતે દરેક ગામમાં સામયું થાય, બોધિ વૃક્ષ જઈ રહ્યું છે. એ ત્યાં રોપાય અને
એ વૃક્ષમાં પણ એ જ પરમાણુઓ હોય, એની નીચે તમે બેસો તો ધ્યાન થઈ શકે. રાયણ વૃક્ષમાં આપણને તકલીફ શું છે? એ શિયાળામાં જઈએ ત્યારે દવાણું વાળાનો પ્રવાહ ઘણો હોય, આમ પણ યાત્રિકો ઘણા હોય, અને ઉપર આપણે વધુ સમય રહી શકતા નથી. આપણું શરીર એવું છે કે વધુ સમય આપણે રહી શકતા નથી. એટલે એકવાર મેં વિચાર કરેલો, અને અમદાવાદની એક બહુ મોટી સભામાં મેં વિચાર મૂકેલો કે રાયણ વૃક્ષની જે ડાળ નાનકડી, આમ પણ વાવાઝોડાને કારણે પડું પડું થવાની જ છે. આપણે એવું એક પાંદડું તોડી શકતા નથી, પણ લાગે છે કે ઉપર તો હવા ખૂબ જ છે, અને કોઈ પાતળી ડાળ છે તો તૂટી જ પડવાની છે. તૂટી પડવાની એની પર જે ડાળ હોય આપણને લાગે છે એ સજીવંત હોય ત્યાં સુધી લઈ લઈએ અને નીચે અને ક્યાંક સરસ જગ્યાએ વાવી દઈએ. તો મેં કહ્યું અમારા જેવા સાધકો રાત્રોની રાત્રેમાં ધ્યાન કરીશું. તો સ્થળની બહુ જ મહત્તા છે. બીજી એક વાત તમને કહું કે આપણા પૂર્વજોની દૃષ્ટિ કેટલી ઊંડી હતી. જ્યાં કઈ કૈવલ્ય થયું છે એ બરોબર સ્પોટ પર એ લોકો મંદિર નથી બંધાવતા, કારણ એ સ્પોટ જે છે એમાંથી વાઇબ્રેશન્સ નીકળી રહ્યા છે, એ જગ્યાને દબાવી શકાય નહીં. થોડે દૂર મંદિર બનાવે છે. એ થોડે દૂર મંદિર શા માટે બનાવે છે? એટલા માટે કે મંદિરને કારણે જાગૃત સાધકને ખ્યાલ આવે કે હા, આજુબાજુ કોઈ ઘટના ઘટેલી છે. એ ભાઈ આજુબાજુમાં ફરે, જ્યાં વાઇબ્રેશન્સ મળે ત્યાં બેસી જાય. તો આપણા આખા જ તીર્થોની વાત જે છે એ વાઇબ્રેશન્સ ઉપર જ રચાયેલી છે. એક મહાન આચાર્ય પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને એના કારણે જે વાઇબ્રેશન્સ ફેલાવા લાગે, હજારો ભક્તો આવે, એ હજારો ભક્તોની ભક્તિના આંદોલનો જે છે એ પણ ભેગા ભળે. એકવાર હું રાજસ્થાન પાડીમાં ચોમાસું હતું, તો ત્યાં સંવત્સરીના દિવસે એક ચડાવો બોલાયો કે કાલે પારણા પાછામ, કાલે દ્વારોદઘાટોનો ચડાવો બોલો. હું પહેલા માત્ર નેશનાલિસ્ટ હતો, 30 વર્ષ સુધી પ્રખર બુદ્ધિ હતી, પણ અત્યારે હું ચુસ્ત ટ્રેડિશનાલિસ્ટ છું, પરંપરાવાદી, ઇમોશનાલિસ્ટ, ટ્રેડિશનાલિસ્ટ. તો પરંપરાથી ચડાવો બોલાયો. બપોરે મેં એક ભાઈને પૂછ્યું, બહુ જૂના હતા, કે આ ચડાવો થયો બોલો છો, એની પાછળનું કારણ કોઈ ખરું? સામાન્ય રીતે પ્રતિષ્ઠા 50 દિવસે આપણે બોલતા હોઈએ છીએ, તો ગુજરાતમાં આવો કોઈ રિવાજ નથી. મેં કીધું કે સાહેબ અમને ખ્યાલ નથી, પણ જૂના ચોપડા ખોલ્યા ને તો 50-60 વર્ષથી ચડાવો ચાલતો આવે, એટલે હું બોલીએ છીએ. પણ હું પરંપરાવાદી, પરંપરા છે તો રહસ્ય હોવું જ જોઈએ. પછી રહસ્યમાં શોધી કાઢ્યું કે પ્રતિષ્ઠા પછીના દિવસે દ્વારોદઘાટનનો મહિમા કેવો, કે પ્રતિષ્ઠાના દિવસે પ્રભુની ઉર્જા તો નીકળતી જ હોય, પણ હજારો ભક્તો એ દિવસે આવેલા. ભગવાનની પ્રતિષ્ઠા છે. સામાન્ય થોડોક નાસ્તિક કહેવાતો માણસ પણ ઝૂકી આવ્યો હોય, તો એ બધા ભક્તોની જે ભક્તિ જે છે ને, એના પણ પરમાણુઓ જે છે એ મંદિરમાં ભેગા થયેલા હોય. રાત્રે 9, 9:30, 10 સુધી ભક્તો આવ્યા જ કરતા હોય. પ્રભુની ઉર્જા, ભક્તોની ભક્તિના સ્પંદનો, આ બંનેનું મિલન થાય. હવે વિધિ કેવી રાખીએ આપણે કે ભાઈ દ્વારોદઘાટોનો ચડાવો બોલે ને એને જ પહેલા અંદર જવાનું, મારા સાહેબ પણ અંદર નહીં જાય. એ માણસ કાજો કાઢશે, એ બધું કરશે, પછી બધા જશે. કારણ સમજ્યા તમે? એ ચડાવો બોલ્યો અને લાભ શું કે પહેલા જ જશે, અને આખી રાત ઘુમરાઈને જે આખા પરમાણુ ચાર્જ થયેલા હશે
એ પરમાણુનો સ્પર્શ એને સીધો મળશે. એ સ્થળનું મહત્વ છે. બીજી વાત, સમયનું પણ મહત્વ છે. કલ્પસૂત્રમાં તમને ખ્યાલ છે, સમયની વાત બે રીતે કરી. ત્યણમ કાલેણમ ત્યણમ સમયેણ. કાલ શબ્દ દ્વારા સમયનો બહુ મોટો ખંડ પકડાય છે. અવસર પીઢી, ઉત્સર પીઢી. અને સમય શબ્દ દ્વારા એ જે ઘટના હતી, ચ્યવનની કે જન્મની કે દીક્ષાની, એ પ્રોપર કયા ટાઈમે ઘટી એનું વર્ણન આવે છે. વિક્રમ સંવત ફલાણી કે વીર સંવત ફલાણી આપણે પાછળથી કહ્યું, પણ પહેલા કોઈ સંવત ચાલી નથી. કલ્પસૂત્ર એટલું હોય, વિશ્વમને ભગવાનથી આટલા વર્ષે, પછી જ્ઞાન, પછી આટલા વર્ષે, પણ કોઈ શિરશીરો સંવતતું નથી. બહુ મજાની વાત છે કે એ વર્ષની કોઈ જરૂરિયાત છે જ નહીં. વર્ષ, આ વર્ષમાં આ ઘટના ઘટી એની જોડે કોઈ સંબંધ નથી. એ ઘટના કયા સમયમાં ઘટેલી, પ્રોપર સમય કયો હતો, અને એ પ્રોપર સમય જે છે, એ પ્રોપર સમય, એ જે ઘટના ઘટેલી એના આંદોલનો તમને મળી શકે. જેમ પ્રોપર સ્થળમાં આંદોલનો મળે, એ પ્રોપર સમયમાં પણ આંદોલનો મળે. ઘણી વાર એને સમજાવું છું કે રૂમમાં એક કબાટ હોય, તો કબાટમાં પરફ્યુમ્સની શીશીઓ છે બધી, પણ કબાટ બંધ છે. તો રૂમમાં કોઈ માણસ છે, પણ એને કઈ સુગંધની અસર થતી નથી. કબાટ ખોલે તો, કબાટ ખોલીને એકવાર બંધ પણ થઈ ગયું, તો 5-10-15 મિનિટ સુધી કોઈ આવશે તો એ સુગંધ વર્તાશે. એમ એ પ્રોપર ટાઈમ જયારે આવે છે, એ પ્રોપર ટાઈમે એ જે ઘટના ઘટેલી એના અમુક સંકેતો આપણને મળે છે, અમુક આંદોલનો આપણને મળે છે. અને એટલે સમયનું મહત્વ છે. ચંદ્રમા આ નક્ષત્રમાં હતો, મધ્યરાત્રિનો સમય હતો, આમ હતું તેમ હતું, ત્યારે પ્રભુનો જન્મ. અને હવે આપણા લોકો ચૂકે છે ક્યાં? સ્થળ તો પકડી લે બરોબર, પોસ્ટ તસવી હોય તો સંકેશ્વરમાં જાય, તો વારાણસીમાં જાઓ કે સંકેશ્વરમાં જાઓ, સંકેશ્વર પણ એકદમ સરસ ક્ષેત્ર છે. પ્રભુ પાર્શ્વનાથની ઉર્જા મૂર્તિ ચૈતન્યના તજગુણોના હિસાબે બહુ જ જોરદાર છે. શત્રુંજય ગિરિરાજ ઉપર ગિરિનો પોતાના વાઇબ્રેશન્સ છે. જ્યારે શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અને ગિરનારમાં નેમિનાથ દાદાની મૂર્તિ, આ બંને મૂર્તિ ચૈતન્યના તજગુણો માટે બહુ જ મહત્વની છે. કોઈ એવા સમય અને એવા આચાર્યના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે કે બસ એ ઉર્જા નિરંતર વયા જ કરે છે, વયા જ કરે. તમે વારાણસીમાં હો કે શંકેશ્વરમાં હો, ફરક પડતો નથી. પણ થાય શું? પોષ તસવીરની આરાધના કરે, આખો દિવસ જે માળા જપે, મધ્યરાત્રે સુઈ જાય. પણ મધ્યરાત્રિ શા માટે લખ્યું છે? સંકેત છે. પ્રભુનો જન્મ થયો એમ નહીં, પ્રભુનો જન્મ કરવાનો છે. આપણી ચેતનામાં પ્રભુ ચેતનાનું અવતરણ કરવાનું છે. એના માટે પ્રોપર સમય પકડાવવો જોઈએ. સ્થળ પ્રોપર હોય, સમય પ્રોપર હોય, પણ એ બે પ્રોપર હોય, પણ એને પકડવાનો હિસાબ કેવડી તમારી પાસે લાવવા લખાવવા છે. તો સાધકની સજ્જતા શું જોઈએ? ભગવાન મહાવીર, માતા ત્રિશલાદેવી, પિતા સિદ્ધાર્થ. તો સાધકની સજ્જતા આ છે
કે સ્થળ અને સમયની ઉર્જાને તો પકડી શકે એમ હોવો જોઈએ. એ ઉપરાંત એની ચેતના અમુક હદે ઉચકાયેલી હોવી જોઈએ. એનું ચૈતન્ય સિદ્ધાર્થ બનેલું હોવું જોઈએ. સિદ્ધાર્થનો મતલબ શું થયો? જ્યાં બધા જ કાર્યો પરિપૂર્ણ થઈ ગયા છે, જેને કંઈ કરવાનું નથી, એ સિદ્ધાર્થ. એટલે કે સાક્ષી ભાવની ટોચ પર બેઠેલો સાધક એ કે છે મારે કંઈ કરવાનું નથી, ડુઈંગ ગયું, બિંગ છે મારી પાસે. તમે સિદ્ધાર્થ બનો. તમારી ચેતનામાં સાક્ષી ભાવની આ એક લહેર જે છે ઉઠે તો તમારી સજ્જતા આવે. પણ તમે સિદ્ધાર્થ બની શકશો ક્યારે? માતા ત્રિશલા, ત્રિશલ્યાતીતા. ત્રિશલાનું મૂળ શું છે? ત્રિશલ્યા નહીં, ત્રિશલ્યાતીતા. ત્રણેય શલ્યથી દૂર ગયા. મનનું કોઈ શલ્ય નથી, કોઈ દુર્વિચાર એના મનમાં નથી, કોઈ હિંસાનો ભાવ, કોઈ તિરસ્કારનો ભાવ નથી, વચનમાંથી બીજાને પીડવાનો કોઈ ભાવ નથી. કદાચ એને સારું માનીને કહ્યું હોય, સામાન્ય મસ્કરી રૂપે લાગ્યું હોય, એને પીડા થઈ હોય, પાછળથી ખબર પડે તો એ સાધક આંખમાં આંસુ સાથે ત્યાં જાય, માફી માંગે, મારી ભૂલ થઈ ગઈ. અને કાયાના શલ્યથી પણ અતીત હોય, ઈજા સમિતિ આજનું પાલન કરનારો હોય, પોતાની કાયા દ્વારા વધુ પડતી વિરાધના ન થાય એને જોનારો હોય. તો તમારી ચેતના ત્રિશલ્યાતીતા બની, તમારી ચેતના સિદ્ધાર્થ બની, તો સાધક તરીકેની સજ્જતા તમારી પાસે આવે. તો સ્થળ, સમય અને સાધકની સજ્જતા આ ત્રણેય ભેગા થાય તો ઘટનાનું રિપીટેશન થાય. આપણું જે આ ભારતીય વર્ષ છે ને, બહુ જ અદભુત ઘટના છે. આપણું ભારતીય પંચાંગ સૂર્ય અને ચંદ્ર બંનેને સાથે રાખીને ફરે છે. અંગ્રેજોનું વર્ષ છે જાન્યુઆરી ડિસેમ્બર, માત્ર સૌર વર્ષ છે, માત્ર સૂર્ય જોડેનો સંબંધ છે. એટલે 15મી તારીખે કે ચંદ્ર ઉગવાનો નથી. આપણું ચાંદ્ર સૌર કેલેન્ડર કહેવાય. એટલે પૂનમ હોય ત્યારે ચંદ્રમાં પૂરો ઉગેલો જ હોય, અમાવાસ્યાએ એ ડૂબેલો જ હોય. એમાં પણ છે ને રાજસ્થાનની પદ્ધતિ અત્યારની સાવ સાચી છે, એ જ શાસ્ત્રીય છે. પૂર્ણિમાસી એટલે માસ પૂર્ણ થયો, અમાવાસ્યા એટલે અડધો માસ થયો. એટલે શાસ્ત્રમાં એ જ આવે છે. આપણે પોષવદ દસમ કહીએ પણ માક્ષરવદ દસમ. એટલે વધમાં રાજસ્થાન જુદું હોય, સુદમાં બધે ભેગા થઈ જાય, સુદ એક જ છે. તો આ રીતે તમે ઊંડાણમાં જાઓ. તો હવે આ ચાંદ્ર અને સૌર વર્ષ કેમ લીધો? મુસ્લિમોનું માત્ર ચાંદ્ર વર્ષ છે, એટલે એમનું વર્ષ આગળ ખસકતું જ જાય. 27 દિવસે ચંદ્રમા જે છે આંટો મારી લે, એટલે ચંદ્રમાને સંબંધ આપણી જોડે પણ છે. દરિયાને અને ચંદ્રનો સંબંધ છે, તમને ખબર છે. પૂનમે દરિયો છલકાય છે, તો અહીંયા પણ પાણી જ છે અંદર. 60 થી 65% પાણી છે અંદર. તો પાણીને પણ ચંદ્ર જોડે સંબંધ છે. એટલે આપણી સાધનાને બરોબર કેન્દ્રમાં રાખીને આ ચાંદ્ર સૌર વર્ષની ગણતરી કરી. હવે માત્ર ચાંદ્ર વર્ષ હો તો શું થાય કે રિપીટેશન ન થાય. સૌર વર્ષ છે ને
તો આપણે કેટલું એકદમ બેઝિકલી જોઈએ છે. વચ્ચે થોડો 1 મહિનો વધારી દો, વચ્ચે તેથી ઘટાડી દો, વચ્ચે મહિનો ઘટાડી દો, પણ માપ એ રીતે રે કે એ નક્ષત્ર અને એ ચંદ્રમાનું મિલન થવું જ જોઈએ, જેથી કરીને ઘટના રૂપાંતરિત થઈ શકે, ઘટના ફરીથી અવતરિત થાય. એટલે આ માટે આ આપણું ચાંદ્ર અને સૌર કેલેન્ડર છે. હવે પાર્શ્વનાથ ભગવાનનું આપણી ચેતનામાં અવતરણ કરવું છે. તો અશ્વસેન વામા, આપણે ઇન્દ્રિયોને તેજી તોખાર કહીએ છીએ. અશ્વ એટલે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોની સેના જેના વશમાં છે એ અશ્વસેન. વામા એટલે પ્રતિકૂલન. તો મનની ઈચ્છાઓ હોય એને અનુકૂલન નહીં સાધતા પ્રતિકૂલનમાં જવું એ વામા. એટલે કે ઇન્દ્રિયોનો વિજેતા અને મનનો જે વિજેતા હોય એ સાધક સજ્જ થયો પોતાની ચેતનામાં પાર્શ્વાદ પ્રભુનું અવતરણ કર્યું છે. એ જ રીતે નેમિનાથ ભગવાન, પિતા સમુદ્ર વિજય, માતા શિવા. સમુદ્ર વિજય આપણી અંદર છે ને, વૃત્તિઓનો સમુદ્ર ખળભળી રહ્યો છે, વિચારોનો સમુદ્ર. સાધકે શું કરવું પડે? નિર્વિકલ્પ બનવું જ પડે, વિકલ્પો ઉપર વિજય પ્રાપ્ત કરવો જ જોઈએ. વૃત્તિઓના સમુદ્ર ઉપર, વિકલ્પોના સમુદ્ર ઉપર જેને વિજય મેળવ્યો એવો સાધક એ સમુદ્ર વિજય. અને આવો સાધક હોય તો એની ચેતના કેવી હોય? શિવા, મંગળમય. શિવદેવ પરમાત્મામાં નાભિરાજા વરદેવમાં, ત્યાં આપણે આખું વિભાવના એ કરી શકીએ કે જેણે કુંડલિનીને ઉચકી છે અને જે સહસ્રાર સુધી લઈ ગયો છે પોતાની કુંડલીની શક્તિ, એ સાધક પોતાની ચેતનામાં પરમ ચેતનાનું અવતરણ કરાવી શકે. એટલે મૂલાધારથી કુંડલી શરૂ થાય. મૂલાધારમાં કુંડલીની સુષુપ્ત પડેલી છે અને એ પછી જાગે ત્યારે સળવળ કદી ઉપર ચડે. એટલે નાભી એક સંકેત આપ્યો મૂલાધારનો કે જ્યાં કણે કુંડલીની સુષુપ્ત છે. મરુદેવા સહસ્રાર છે ને, 1000 પાંખડી વાળું ફૂલ છે. તો હવે એક ઉપમા આપી છે આમાં. મરુદેવા, મરુભૂમિ રણમાં દેવ તરીકે કોણ ગણાય? ફૂલો, વનસ્પતિઓ. જ્યાં રણનું જ રણ છે ત્યાં ફૂલ એ તો ઓછો કહેવાય. એટલે મરુદેવા, રણને વિશે દેવ સમાન જે પુષ્પ. એટલે નાભીથી સહસ્રાર સુધીની યાત્રા કુંડલિનીની જેને કરેલી હોય એ સાધક પોતાની ચેતનામાં પરમ ચેતનાનું અવતરણ કરે છે. આમ છે ને, આજ્ઞા ચક્રની નીચે સંસાર ગયો છે અને આજ્ઞા ચક્ર ઉપર મોક્ષ છે. આપણે ત્યાં ગુરુઓની 2 પરંપરા થઈ. એક ગુરુઓની પરંપરાએ આજ્ઞા ચક્રને ઉત્તેજિત કર્યું, પછી સહસ્રારમાં ગયા. બીજી એક પરંપરા એવી હતી કે જેમણે આજ્ઞા ચક્રને બહુ ઉત્તેજિત ન કર્યું, સીધા સહસ્રારમાં ગયા. તો હવે જે ગુરુઓને શિષ્યો પાસેથી કામ લેવું છે, સારણા વારણા ચોડા પડીચોડા કરાવવાની છે એક ફરજના ભાગરૂપે, તો ત્યાં સુધી એ સદગુરુ આજ્ઞા ચક્રને ઉત્તેજિત કરી પણ શકે છે.
અને આજ્ઞાચક્ર ઉત્તેજન એટલા માટે કામનું છે કે એ બોલે એટલે એમનું વચન જે છે આદેય જ હોય, કોઈ પણ શિષ્ય એમાં ના પાડી શકે નહીં. પણ જે આચાર્ય ભગવંતો અંદર જ ઉતરી ગયા છે, પોતાના અનુયાયીને ગચ્છા આખો ભણાવી દીધો, ગચ્છાથી પતિથી પતિ પદેથી પોતે નિવૃત્ત થઈ ગયા છે. એ આચાર્ય ભગવાન જે છે ને એ સીધા સહસ્ર માંગે છે. શાસ્ત્રમાં એક સરસ વાત છે, ગચ્છાધિપતિ પોતાના અનુગામીને ગચ્છ સોંપી દે. બરોબર? શા માટે સોંપે? કેટલી ઊંડી વાત છે. તમે જુઓ, એ ગચ્છાધિપતિ હતા ને ત્યારે પણ એટલા બધા જાગૃત હતા. સારણાધિક ગચ્છવાહી કરતા પણ રમતા નિજ ઘર હો. સારણા વાયણા ચોયણા બધું થતું હતું, પણ પોતાના ઘરમાં રમવાનું બરોબર ચાલુ હતું. તો હવે ગચ્છાધિપતિ પદ છોડવાની જરૂર શું? આટલી ભૂમિકા છે તો એટલી ઊંડી વાત છે કે ભલે એમણે બધું જ છોડી દીધું છે, પણ હજુ મારો ગચ્છ એ વ્યવહારથી પણ એક વસ્તુ એમની પાસે છે. અને એથી એમના ગચ્છનો કોઈ સાધુ કે સાધ્વી એવું નિંદિત કાર્ય કરે કે જે પૂરા જૈન સમાજને ભોગવેલું હોય, તો એ વખતે એ ગચ્છાધિપતિને થોડીક વાર માટે અસમાધિ થશે કે આવું કેમ થયું. આટલી પણ અસમાધિ ન થાય માટે પોતાનો અનુયાયી તૈયાર થયો, એને ગચ્છા આપી દીધો, પોતે ગચ્છાધિપતિ પદેથી નિવૃત્ત થઈ ગયા. પછી ગચ્છાધિપતિથી નિવૃત્ત થયેલા આચાર્ય ભગવંત હોય ને વિહાર નવા ગચ્છાધિપતિ જોડે કરે. જે ગામમાં જવાનું હોય ત્યાં લોકોને પણ ખ્યાલ હોય, લોકો વંદન કરી દે, બહુ બહુ તો માંગલિક સંભળાવી દે, દર્શન કરી લીધું. એમના માટે નિયત ખંડ હોય ત્યાં સાહેબ જતા રહે. નવા ગચ્છાધિપતિ વ્યાખ્યાન આપશે, આ ગચ્છાધિપતિ સીધા રૂમમાં જતા રહેશે અને એ રૂમમાં બેસીને માત્ર ધ્યાનના ઊંડાણમાં જશે. એક સાધુ એમના રૂમની બહાર બેસે, રૂમની અંદર નહીં. અને સાહેબની જયારે જરૂર હોય, ખબર પડે ગોચરી વપરાવાની છે, પડીધણ કરવાનું છે, પાણી આપવાનું છે, એ વખતે રૂમમાં જાય, બાકી બહાર બેઠો હોય, બહાર સ્વાધ્યાય કરે. આટલી આપણી સૂક્ષ્મની સાધના હતી. ફરજ ખરી, પણ ફરજ ક્યાં સુધી? મારો અનુગામી તૈયાર ન થાય ત્યાં સુધી. અનુગામી તૈયાર થઈ ગયો, ફરજ એને સોંપી દીધું. મારે માત્ર મારી ભીતર જવું છે. હરિવંશની દાદા હતા, કોઈ પણ કઈ પૂછે ને યશો વિજયને પૂછજો કે મને કોઈ વાત પૂછવાની જ નહીં, મારે તો મારી અંદર જ રહેવાનું છે. બસ બહારની કોઈ વાતો મને પૂછવાની નહીં. તો સ્થળ, સમય અને સાધકની આ સજ્જતા ત્રણ ભેગું થાય એટલે પરમ ચેતન અવતરણ તમે કરાવી શકો. તો આજ્ઞા ચક્રની આપણે વાત કરતા હતા કે આજ્ઞા ચક્ર જેમણે ઉત્તેજિત કર્યું ને એમની આજ્ઞાને તમે ઉત્થાપી ન શકો. બાયજીત નામના એક સંતની વાત આવે છે. એ સિદ્ધ હતા પણ લૌકિક કક્ષાના, એટલે અહંકાર એમની ભીતર પડેલો જ હતો. સિદ્ધિ ઘણી બધી હતી. જંગલમાં જાય તો વાઘ અને સિંહને પણ કયા કયા બનાવી દે, વાઘ અને સિંહને પણ કેમ કામ કરવું પડે, ઘણી બધી સિદ્ધિઓ હતી. એકવાર એવું બને છે બાયજીત જંગલમાંથી પસાર થઈ ગયા છે અને વૃક્ષ નીચે એક સ્ત્રી સંત બેઠેલા હતા, જેમનું આજ્ઞા ચક્ર એકદમ સફેદ હતું. બાયજીત જઈ રહ્યા હોય છે,
એ બેને બૂમ મારી, અહીં આવો. એ પેલો અહંકારી માણસ, આ તો સાદી સીધી બાઈ લાગતી. કોઈ પણ ગુરુ છે ને એમનું શરીર તમારે જેવું જ હોય, માત્ર આંખને જોતા આવડે તો ખબર પડે, બાકી તમને ખબર ના પડે. ગુરુના દેહની સુગંધ તો બહુ પાછળથી પારખી શકો તમે. આંખ જોતા આવડે તો પણ ખબર પડે કે સદગુરુ છે. આંખ જોઈ જ નથી. આ એક સાદી સીધી ભાઈ પોતાને બોલાવે છે, પણ આકર્ષણ એવું હતું કે બાઈજીતને જવું પડ્યું. અને પછી એ બાઈએ બાઈજીતને કહ્યું, લ્યા પોટકી. પૂર્વ દિશામાં 5 માઇલ દૂર પેલો આશ્રમ છે, ત્યાં સંતને આપી આવો. દીદી એને પોટકી. થોડોક દૂર ગયો. હું જે ઓરાફિલ્ડની વાત કરું છું, એ બેનના ઓરાફિલ્ડમાં હતો ત્યાં સુધી બરોબર રહ્યું. ઓરાફિલ્ડની બહાર ગયું, પાછળ અહંકાર મજબૂત થઈ ગયું. હું મજૂર છું, રોટલી આપવા માટે જવું. ધોળો દિવસ પડે, વાઘ ત્યાંથી પસાર થતો હોય છે, અને પાછું સિદ્ધિ હતી. વાઘને ઉભો રાખ્યો, એની પીઠ પર પોટલી બાંધી દીધી દોરડીથી, ઈશારો કર્યો, આવા કપડા, આ દિશા આપ્યો. વાઘ ઉપડ્યો. એ વખતે પેલી બાઈએ ફરી બાઈજીને નજીક બોલાયો અને કહ્યું, તારા જેવો નાલાયક હરામ હાડકાનો દુષ્ટ માણસ મેં જોયું નથી આજ સુધી. હા, એવો શબ્દ શક્તિપાત થયો, બાઈજી તો બધું અહંકાર ચડી. તારા જેવું નાલાયક, તું મારી પાસે શક્તિનું પ્રદર્શન કરવા માંગે કે વાત મારા વશમાં છે. શક્તિનું પ્રદર્શન મારી પાસે કરે છે તું નાલાયક, હરામ કરો. તારા ટાટિયા ભાગી ગયા. કેમ તું ના ગયો? કેમ વાગરે હેરાન કર્યું? હરામખોર, મારી પાસે બાકી અવળચંડ નહીં કરે. આજ્ઞા ચક્ર જેનું ઉત્તેજિત હોય ને, એ આ કામ કરશે. પણ જેને ખરેખર સાધનામાં જવું છે, એ લોકો આજ્ઞા ચક્ર પર બહુ કામ નતા કરતા, એ સીધા જ અંદર જતા રહેતા. ઓશોનું એક પુસ્તક બહુ સરસ છે, ગહરે પાણી પૈઠ. એમાં તિલકનો સંબંધ એમણે આજ્ઞા ચક્ર જોડે બાંધ્યો છે. બૌદ્ધ પદ્ધતિમાં એને થર્ડ આઈ કહેવામાં આવે છે. ત્યાં તો આખી પદ્ધતિ છે, કપાળ અહીંયા ભાગને ચીરવાનો, કે રીતે ચીરવાનો, કોણ ચીરી શકે, અંદર શું જોવાનું. એક પુસ્તક છે થર્ડ આઈ, બહુ જ બેસ્ટ સેલર પુસ્તક છે. કદાચ ગુજરાતીમાં પણ અનુવાદ એનું થઈ ગયું હશે, પણ બહુ સરસ પુસ્તક છે. તો આપણે જેને આજ્ઞા ચક્ર કહીએ, એને કોઈ થર્ડ આઈ કહે છે. તો એ રજનીશી આ જો બધો સંબંધ જોડી આપ્યો છે કે તિલક આપણે શા માટે કહીએ છીએ, એનો સંબંધ આજ્ઞા ચક્ર જોડે છે. આપણી પરંપરાની બહુ જ ઊંડી વાતો છે. જેમ જેમ તમે ઊંડાણમાં જાઓ, એમ જ તમને આ બધું પકડે. તીર્થવાર્તા મળે છે. દિયાણા મને બહુ ગમે છે. આમ પણ એકદમ જંગલમાં કોઈ આવે કે જાય, સ્ટેશન થી એક ગાડી દિવસમાં આવે, 2-4 યાત્રિકો તો લઈને આવે, તો ખાલી આવે, ખાલી જતી રહે. ભગવાનને તમે એકલા જ હો બસ. અને એક્સપ્રેસ પર બહુ મજાનું, ચારે બાજુ જંગલ. તો આવા સ્થળો આના માટે હતા કે પરમ ચેતનાનું અવતરણ આપણે કરી શકીએ. આજે 13 હજુ પૂરી નથી થઈ, મધ્યરાત્રિએ
ગુરુ અવતરણ આપણે કહેવાય. સર્વગ્ન વગર સર્વકલ્યાણ પ્રધાન